સુંદરદાસ, મૃત્યુ સંબંધી વાત ચાલે છે. સુંદર એ જવાના અને અસુંદર વાળા એ જવાના, બધા જ આખર તો જવાના છે. કોને રહેવું છે અહીંયા? કાયમ છે કોઈની પાસે અહીંનો વિઝા? કાયમ. મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર ટોડરમલજી સાહેબ એમ કહે છે, ભાઈ અમારી પાસે જે સાધન છે એવા ઉપદેશના શબ્દો દ્વારા તને કહીએ છીએ કે સૌથી પ્રથમ તો તું ભવ્ય આત્મા છો, ભવ્યાત્મા છો. અભવ્યત્વનું તારી પાસે કોઈ મૂડી છે નહીં, બહુ થોડા છે. છતાં અનંતની સંખ્યા એ પણ અનંત છે, પણ એ અનંત કરતા ભવિ જીવોની સંખ્યા વિશેષ અનંત છે. એટલે કોઈએ એ ફિકર તો કરવી નહીં, અને પાલીતાણા તો જઈ જ આવ્યા હશો. ખોટી ભ્રમણા કોઈ એક પક્ષે મૂકી દીધી કે પાલીતાણાની યાત્રા કરે તે ભવિ. પ્રભુ એમ છે નહીં, એમ નથી વાત. તો વાત જુદી જ છે. જેને નામ આત્મા નહીં પણ હું આત્મા છું એવા માત્ર શ્રદ્ધાની જે વાત છે ને, એક વખત પોતાના જ્ઞાનની અંદર એને ઘર કરી લીધું તો એ ભવિ જીવ છે. સમજી લેજો. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા, આના સિવાય બહાર કાંઈ નથી ભવ્યત આત્મામાં, તો એને એ ભવિ છે. બીજી ઘણા પ્રકારની વાતો આવે છે, પણ આ માન્ય છે એક વાત. હે ભવ્ય, ભવ્ય કરીને ભાઈ કહે છે કે હે ભાઈ, અહીં સંસારમાં અહીં સંસારના જે દુઃખો બતાવ્યા નથી ને, એવું તો ખાસ આપણે તો કંઈ છે નહીં. આચાર્યોએ બતાવેલા દુઃખ તો આપણને છે નહીં. બરોબર છે ને? આપણે દુઃખી છીએ નહીં. જે સંસારમાં જે આચાર્યોએ બતાવેલા એવા કોઈ દુઃખ છે નહીં. હોય તો સાહેબ હોય ખરા, પણ અનુભવ નથી અમને એનો અનુભવ નથી. અહીંયા કહે છે કે જો તને એનો અનુભવ તને થાય તો એમાં ઉપાયો પણ સાથે બતાવ્યા છે. ટોડરમલજી સાહેબ કહે છે કે અમે ઉપાય પણ બતાવ્યા છે કે જો આવું દુઃખ તને લાગતું હોય, પણ સંસારી જીવોને દુઃખ જ ક્યાં લાગે છે? કોઈ દિવસ એક દિવસ પણ સંસારમાં દુઃખ છે એવું માનવાનું કોઈ કારણ નથી. હેપી, આઈ એમ વેરી 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 હેપી. હવે એ માણસને તમે મુક્તિની વાત કરો, મોક્ષની વાત કરો, દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરો. કૃપાળુદેવ કે અમે નિરંતર વિતરાગતાને ઈચ્છીએ છીએ, પલે પલે અમારું અરિહંત તરફ લક્ષ્ય જઈને અમે અમારા આત્માને ચાખી જોઈએ છીએ. આ બધી વાતો આપણને કેમ ગમે? આઈ એમ વેરી હેપી, સુખી છું. ધન છે, ઘર સારું છે, દીકરો ડાયો છે, પુત્રવધુ એનાથી ડાય છે વિશેષ, બધું જ એકદમ સમાંતર છે. શેનું દુઃખ છે મને? દુઃખ હોય તો સાહેબ કંઈક ધર્મ સમજવામાં આનંદ પણ આવે, કેમ કે એનાથી ટાળવું છે એ ઉપાયથી. દુઃખી જ નથી પછી શું છે? વાત સાચી છે, વાત સાચી છે. આપણે દુઃખી નથી. જો દુઃખી હોઈએ તો એક સેકન્ડ, જેમ આચાર્યો કહે છે, આ સંસારમાં રહેવા જેવું નથી. પણ સાચા દુઃખની ખબર નથી, એમ સાચા સુખની ખબર નથી. મને ખબર એટલી જ છે કે મારે કાંઈ કરવા જેવું નથી. આઈ એમ વેરી હેપી. બરોબર છે? હું એકદમ સુખી જ છું. મારે શું કરવાનું છે? બધું જ બરોબર છે. છેલ્લે સમાધિ મરણ માટે 8-10 ઉપવાસ કરીશ, લઈશ, સંખેલા સલેખના લઈ જઈશ. પ્રભુ એ સુખનો રસ્તો નથી.
ઉલટાનું જે દુઃખ તને અહીંયા પ્રાપ્ત થયું છે એમાં આવી મિથ્યા માન્યતાના કારણે દુઃખમાં વધારો થાય. પણ પહેલામાં પહેલી વાત એ છે, આચાર્ય કહે છે કે ભાઈ તું દુઃખી હો તો અમને તને કંઈક કેવું છે. દુઃખી હો તો કેવું છે. જો સુખી હોય તો બરાબર છે, આ તારું વિચાર બી બરોબર છે. જો ઉપર કહ્યા પ્રમાણે તને પ્રતીતિ આવતી હોય, હું સુખી છું એવી જો પ્રતીતિ આવતી હોય તો અમારે કાંઈ કહેવું નથી. મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર ટોડરમલજી સાહેબ કહે છે તો અમને કાંઈ કહેવું નથી. અને તું સુખી છો તો એક વાત નક્કી એ છે કે મુનિઓ આચાર્યો અત્યારે જે જંગલની અંદર નિર્વસ્ત્રપણે કે વસ્ત્રપણે ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, સમાજ છોડ્યું, સગવડ છોડી અને માગીને ખાવું, આ બધી સ્થિતિનું જે સર્જન થયું છે, કાં તો એ ખોટું છે ને કાં તું ખોટું છે. બેમાંથી એક વસ્તુ તો છે, કાં આપણે ખોટા છીએ. તો આપ જે કહો છો એટલે કે આપણે જે કંઈ કહીએ છીએ કે આઈ એમ હેપી, તો કાં આપણી ભૂલ છે ને કાં એ ખરેખર સુખને શોધવા માટે નીકળ્યા છે તો એ દુઃખી થવા જ નીકળ્યા છે. બરોબર છે જી મહારાજ, આપ દુઃખી થવા જ નીકળ્યા છો ને. શું ભગવાન, સુખની વ્યાખ્યા અને દુઃખની વ્યાખ્યામાં જ આપણા તો અહીંયાથી સીધા રામ રમી જાય છે. ન કાંઈ શ્રવણ કરવું, ન કાંઈ કરવું, કાંઈ જરૂર નથી કોઈની પણ. આઈ એમ વેરી હેપી. એટલે અહીંયા આચાર્ય કહે છે, જો તું સુખી હોય, તારી પ્રત્યેક અવસ્થા સુખને પ્રાપ્ત થતી જો તને મણાતી હોય તો પછી સિદ્ધની અવસ્થાને તારે શું કહેવું છે? તું એને કઈ ઉપમા આપીશ? બરોબર છે, આચાર્ય પણ બરોબર આપણને થપ્પડ મારી છે. તો કે પછી ઈ સુખ અને તારા સુખમાં ફરક શું છે? કઈ ફેર લાગે છે તને? કે જેણે ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, સમાજ છોડ્યું, દેહ છોડ્યો, ભીતરથી બધું જ છૂટું છે એમનું. સિદ્ધોની વાત નથી કરતા, તો મુનિઓની વાત કરીએ છીએ કે જેણે બધું જ છોડ્યું છે, માત્ર પોતાનો એક આત્મા સિવાય બીજી બધી ચીજો વિસ્મૃતિરૂપ જેણે કરી દીધી છે અને જંગલમાં વાસ કરી દીધો, ગુફાઓમાં એનો આવાસ છે, એક વખત આહાર છે, પહેરવા લુગડા નથી, સૂવા પથારી નથી, પીવા પાણીનો ગ્લાસ નથી, ખાવા બર્તન નથી, અને કેવું કહે છે અમે સુખી છીએ. આપણને નથી લાગતું મજાક કરે છે આપણી? અગર અહીંયા તો એ વાત કરી આચાર્ય, તો પછી એ જે સુખ માણે છે તો આપણે સુખી છીએ એમ કહેવામાં તફાવત શું રહી જાય છે? રવિભાઈ કેવી સુંદર વાત છે. તો કહે છે કે એ સુખી કે છે, તમે સુખી કહો છો, તો વચલો માણસ તો પીસાઈ જાય એમાં આપણા જેવા. તો કે હવે સાચું સુખ માનવું કયું? બધું છોડીને વયા જવું જંગલમાં, એ સુખ? કે ઘરે બેઠા છીએ અને શ્રવણ કરીએ છીએ, 1 કલાક પ્રવચન સાંભળી લઈએ, બસ પછી તો ચિંતા નહીં ને. બસ પછી આખો દિવસ આપણને જે કાંઈ કરવું હોય તે કરીએ. બરોબર છે? ખાવું, પીવું, સૂવું, ઉઠવું, બેસવું, નાહવું, ધોવું, ફરવું, હરવું. હા, તો પછી સિદ્ધનો લોક અત્યારે આટલા સુખી છે, તો એ સુખમાં અને મારા દુઃખમાં, મારા સુખમાં ફેર શું છે? અને પછી
આચાર્ય એમ કે છે ટોડરમલજી સાહેબ આચાર્ય છે. આચાર્ય માત્ર આચાર્ય નહીં, આચાર્ય કલ્પ છે. આચાર્ય કલ્પ છે. આચાર્ય નહોતા, જગતની દ્રષ્ટિએ આચાર્ય નહોતા, એટલે એમનું નામ આપ્યું આચાર્ય કલ્પ. એટલે આચાર્યો ના આચાર્ય, આચાર્યો પણ જેના બોધથી આનંદ પામતા હતા અને એમનું કહેલું અક્ષરે અક્ષર ધાકડે ધાકડ માન્ય કરતા હતા, એ કલ્પ. માત્ર સિદ્ધાંતનો બોધ નહીં, પણ આચરણ હતું. હા, ટોડરમલજી સાહેબ. અને છેલ્લે શું સ્થિતિ થઈ? પૂર્વનો કોઈ કર્મ ઉદયમાં આવ્યો, જાતિ સ્મૃતિ જ્ઞાનનો વિષય થયો. એક વાત છે હો પ્રભુ, જાતિ સ્મૃતિ જ્ઞાનનો વિષય એક વખત ધર્મ ક્ષેત્રની અંદર જો પ્રવેશે છે ને, તો પછી સંસાર એના માટે સાવ ઢીલો પડી જાય છે. એને સંસારની કાંઈ પડી નથી અને સંસાર એમની નજીક આવતા ડરે. આપણું મૃત્યુ પણ પ્રભુ એવી જાતનું હોવું જોઈએ, અત્યારથી તૈયારી કરવી જોઈએ કે મને મૃત્યુ સમયે જાગૃતિ રહે. બસ જાગૃતિ હશે તો બીજા ભાવમાં એ જ્ઞાન અત્યારે શ્રવણ કરેલું, આચરણ કરેલું, કૃપાળુદેવને માનેલું, ગુરુદેવને માનેલું, બેનશ્રીબેનનો સ્વીકાર કરેલો, એ બધું કાર્યકારી ત્યારે જ થશે કે જ્યારે મારું મૃત્યુ જાગૃતિ રૂપ થશે. તો અત્યારથી એની તૈયારી કરવી જોઈએ કે મારું મૃત્યુનું જાગૃતિનું ટાણું કેમ આવે મારા માટે. બસ આપણી પાસે એક જ અત્યારે રસ્તો છે, બાકી તો અહીંયા જેટલું મેળવાય તેટલું મેળવી લેવું. અને અંત સમયે આટલું કહેવાનું કે અંત સમયે ઉપકારી વહેલા આવજો, કૃપાળુદેવને વિનંતી કરવી, સાથે સાથે પોતાની તૈયારી પણ કરવી. આપણે બહારગામ જઈએ છીએ તો પહેલાં ટિકિટ લઈ લઈએ છીએ, પ્લેનની કે ટ્રેનની. એ પહેલાં તૈયારી કરીએ સૌથી પહેલાં. પછી જે દિવસે દિવસ હોય તેનું યાદ બી રાખવાનું, તે દિવસે અહીંયાથી વળી કયા સાધનમાં જવું એ પણ નક્કી કરવાનું. પછી જે સ્ટેશન હોય તે સ્ટેશને પહોંચવાનું. આટલી જવાબદારી તો મારી ખરી કે નહીં? કે ટિકિટ મળી ગઈ, એની છે ને મારી પાસે ટિકિટ, પણ દિવસ ગયો, અરે ભલે ને ગયો પણ છે ને મારી પાસે ટિકિટ તો છે ને, એમ કહો છો? મારી પાસે ટિકિટ છે, પહોંચવાની પણ મારી જવાબદારી છે. એમ અહીં આચાર્ય જ્યારે આ વાત કરે છે પ્રભુ ધર્મ ક્ષેત્રની અંદર, કે આવી રીતે જાતિ સ્મૃતિ જ્ઞાનનો વિષય મતિ જ્ઞાનની નિર્મળતા પૂર્વભાવમાં આવે અને અંત સમયે તે ઉપયોગી થાય એવું પણ કારણ કાર્ય મળે, ત્યારે પ્રભુ મેં ધર્મ સમજ્યો, હું ધર્મ સમજ્યો એમ કહેવામાં આવે. બાકી તો કાંઈ ધર્મ સમજાય એવો છે અત્યારે આ કાળમાં મહાકઠણ છે. પણ અમને એમ છે કે પરમ કૃપાળુ દેવના શિષ્યો અત્યારે થોડુંક સમજશે ખરા, એ તો આ કાળમાં, અને ગુરુદેવ પાસે અને બેનશ્રીબેન, આ ત્રણ જ્ઞાનીઓ અત્યારે, ચોથા બી છે એક સોગાનીજી કલકત્તાના. હા, એટલે સાવ એમ કે આ સૃષ્ટિ વાંજણી તો નથી, હજી થયા કરશે, આવ્યા કરશે, વાંજણી નથી થઈ. કેમ કે પંચમકાળ સારો એ વાંજણું નહીં રહે. હા, પછી છઠ્ઠા કાળની કોઈ જવાબદારી લેતું નથી. લેવો છો છઠ્ઠા કાળની જવાબદારી? એવી ઊંઘમાં છો તો આપણને પ્રભુ એવી ઊંઘ ન હો કે છઠ્ઠો કાળ પણ ત્યાં ધર્મ છે નહીં. પ્રભુ આ તો કાળની ઊંઘ થશે, કાળની, અકાળની ઊંઘ. એવી બાપુ ઊંઘ પણ મારે જોઈતી નથી. તો આપણે આવીએ પત્ર ક્રમાંક ઉપર 6, 8, 9, બરોબર ને જી? 6, 8, 9 પત્ર ક્રમાંક 6, 8, 9. આવો જોઈએ ત્યાં શું કે છે આપણા ભગવાન. હમ 501. એકનો શું હિસાબ? નોટ તો મળતી નથી, 500ની જ મળે છે. એક વળી હું
એક છોગાનો એમ કે ને, એક છોગાનો રૂપિયો લે ઉપર. એટલે 500 આપે ને 2 મીંડા આવે એ બરોબર નહીં એમ. એટલે એક આપે એટલે સકન સારા હોય, એક લે 501 ભલે લે. આ છોગાનો. અહીંયા વિચાર ચાલે છે, સુંદરલાલે વૈશાખ વડી, એક મેં દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના આવી યુવાન અવસ્થામાં અકસ્માતમાં દેહ છૂટી જવું. અને મોટે ભાગે ખ્યાલ રાખો, અકસ્માત છે ને એ ત્યારે અકસ્માત હોય છે પછી જે રીતે એની આશાઓ, એની ઉર્મિઓ, એના અરમાનો અને તે સમયે જે તેનું ચાલતું વિષય, જ્ઞાન અજ્ઞાન જે કાંઈ હોય તે એ મરીને તો અધોગતિ સિવાય એની કોઈ ભૂમિ નથી. કોક વિરલો તે સમયે ભગવાન અરિહંતનું નામ લઈ શકે, પોતાના આત્મા તરફ જાગૃતિ કરી શકે. મોટે ભાગે તો એ સમય આવતો જ નથી. એટલે અકસ્માત પ્રભુ એનાથી બચવા જેવું છે. અને અકસ્માતથી બચવું હોય તો ટ્રેનમાં સફર કરવી એમ બરોબર છે ભાઈ. અકસ્માતથી બચવું હોય તો એક જ કે જે સમયે તમે સફરમાં છો તે સમયે તમારા આરાધ્ય દેવને તમારી દ્રષ્ટિ સમક્ષ રાખી અને પછી જર્ની કરજો, પ્રવાસ પછી કરજો. પ્રવાસમાં જોડાવ્યા પહેલા તમારા આરાધ્ય દેવને બિલકુલ તમારી અંતરમાં એકદમ મૂકી દેજો, ત્યાં સ્થિર રાખજો. પછી જે કાંઈ પ્રવાસ કરવો હોય તે કરજો તમારા આરાધ્ય દેવને. નહીંતર અકસ્માતનું મૃત્યુ એને પ્રભુ દેહ પણ મળતો નથી, ભટકતો આત્મા રહી જાય છે. લીંબડી પાસે એક વાત ચાલે છે. લીંબડીનું એક ક્ષેત્ર છે, તો એ ક્ષેત્રની અંદર લગભગ 1 કિલોમીટરની અંદર મૃત્યુનું બહુ જ પ્રકાર જોવામાં આવે છે. તો એમ કહે છે કે ત્યાં રાતના સમયે એ ભૂતો ફરી પોતાના બિન શરીરે જે કાંઈ એમને આપણે તો દેખાય નહીં, પણ એ નાચતા કૂદતા પોતાનો સમય પસાર કરે છે. પ્રભુ આ સ્થળ અને આવું કાર્ય પ્રભુ આપણને જીવનમાં કદી ન હો. એટલે આપણને તો એક જ વાત કરવાની કૃપાળુ દેવની કે અંત સમયે વહેલા પ્રભુ આવજો, મારું ભાવ સુધારજો. ભગવાન કહેશે ત્યારે કૃપાળુ દેવ તો કે હું સુધારી ન શકું, પણ તારા સુધરેલામાં હું એકાદ કંઈક વસ્તુ મૂકી શકું. પણ પહેલું સુધરેલું તારું જીવન હોવું જોઈએ, તો મારાથી મૂકી શકાશે. નહીંતર મારું મૂકેલું પણ કાંઈ કામ આવશે નહીં. હજી નાચે છે ત્યાં ભૂતાવળ નાચે છે. ઘણા માણસોએ જોયું, આમ ત્યાંથી ભાગી છૂટે પહેલાં તો, પણ ઘણાએ જોયું છે. તેમાં પણ ગાડીવાળાઓને રાતના પસાર થવાનો આવે ને તો બને ત્યાં સુધી 2 બાજુ હોટલો છે તો ત્યાં રહી જાય. પછી રાતના 2 વાગ્યા પછી નીકળે તો વાંધો નહીં એમ. પાછલી રાતે બહારથી પહેલાં નહીં નીકળતા જ નથી અહીંયાથી. લીંબડી પાસે એ આખો એક પોઈન્ટ છે. તો આપણે લગભગ એટલા બધા અકસ્માત ત્યાં થાય છે. ત્યાં મરનારને દેહ મળતો નથી. ભૂત પિશાચ અને શું કહેવાય જે કાંઈ નામ આપીએ તે એમાં જન્મ મળે છે. એને સામાન્ય ઔદારિક શરીર પણ નથી મળતું. હા, ખ્યાલ છે ને ભરતભાઈ? તમે સાંભળ્યું તો હશે બહુ જ. બગોદરા, બસ બિલકુલ બગોદરાથી આગળ જવાય છે. ત્યાં થોડોક જ પટ્ટો છે 2 કિલોમીટરનો. અને કોઈ એમ ન સમજ્યો આ ભૂત પ્રેત પિશાચ દાકણ બધા એ આપણે જૈન દર્શનની અંદર પણ એની વાત કરવામાં આવી છે. જરીક વ્યવસ્થિત છે. બહાર જે કે છે એના કરતાં જરી એકદમ પદ્ધતિસર કહેવામાં આવે. ભટકતો આત્મા એટલે જેને ઔદારિક દેહ નથી મળતું, વૈક્રિય દેહ, હા બસ વૈક્રિય મળે છે, ઔદારિક નથી મળતું, એવા ખરેખર જીવો એને અહીંયા ભૂત પિશાચ બધી વાતનું ઉપમા આપવામાં આવે છે. દુઃખી હોય છે બિચારા, બહુ દુઃખી હોય છે. તો અહીંયા વાત ચાલે છે આપણી. અકસ્માત દેહ છોડવાનું બન્યાથી કૃપાળુ દેવને પણ જો કેટલો ખેદ થાય છે. અકસ્માત યુવાન અવસ્થામાં દેહ છોડ્યાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાત
થી ખેદ થયા વિના ન રહે. કોઈ પણ સાંભળે તો એને એક વખત તો ઝટકો લાગે. તો પછી જેણે કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, મોટો ભાગ આપણો શેનો છે? આ દીકરો મારો છે એમ માનવા કરતાં મૂર્છાનો પ્રકાર જ વિશેષ છે. અને મૂર્છા દુઃખનું કારણ છે. દીકરો ગયો એ દુઃખનું કારણ નથી, પણ તે સંબંધીની જે મૂર્છા પોતાને આવી જાય છે, એક જ્ઞાનનું આવરણ અજ્ઞાન રૂપે પ્રવર્તે છે. જ્ઞાન નથી અને જ્ઞાનનું આવરણ આવી ગયું, એનું નામ મૂર્છા છે. સત્ય જે કંઈ સમજેલું હતું અત્યાર સુધી, તેનો વાપરવાનો સમય આવ્યો, એ વાપરી ન શક્યો અને આવરણ આવી ગયું, જ્ઞાન ઉપર થઈ ગયું અજ્ઞાન. અને એ અજ્ઞાનથી માણસને ખેદ થાય છે. અને એ ખેદથી તારું ભાવિ પણ મરણ બગડે છે. ભાવિ મરણ પણ બગડે છે. જીવન તો બગડ્યું, પણ મરણ પણ બગડશે. અને મને એમ છે, અમને એમ છે કે એક વખત આ 4-4, 5-5 પંચમ કાળમાં મળેલા જ્ઞાનીઓના વચનો મળ્યા પછી જો આવું મૃત્યુ આપણને થાય તો પ્રભુ આરાધ્ય દેવને હશે. ભાવિમાં તો એમ થશે, પણ કહેવાનું એમ છે કે આરાધ્ય દેવ જ્યારે કોઈ પણ સફર કરો ત્યારે આરાધ્ય દેવને તમારા હૃદયની અંદર સ્થાપિત કરી દેજો. એના સિવાય કોઈ તે સમયે વિચાર નહીં. આપને આનંદ થશે. અમે જ્યારે જ્યારે સફર કરીએ ને તો અમારા હાથમાં અત્યારે પણ પેન અને લખવાનું હોય, નોટ કરતા જ રહીએ છીએ. અને એ આખી અલગ ડાયરી છે એક, કે રસ્તામાં જર્નીના સમયે અમારા વચનો, જ્ઞાનીઓના વચનો, અમારા તો નહીં, સોરી, જ્ઞાનીઓના વચનોનો ચિંતન મનન ચાલ્યા કરે. લખાણમાં આવે એટલે ઉપયોગ સચવાય. બહારની દ્રષ્ટિ જોઈએ તો પણ લખાણમાં હોઈએ તો ઉપયોગ સચવાય. લખો, અમે કહીએ છીએ તમે લખો, લખવાનું છોડો નહીં. ચિંતવન બહુ વિશેષ નહીં ચાલે, કેમ કે હજી એટલી અભ્યાસની ભૂખ નથી, સમજણ નથી. પણ લખો, લખતા જાઓ, લખવાનું ન ચૂકો. કલમ સાથે રાખો અને બુક સાથે રાખો. લખો, લખતા રહો, લખતા રહો, જેવું આવે તેવું લખતા રહો. સ્ફૂર્ણાનું લખેલું ક્યારેક જીવનમાં ઉગી નીકળશે પ્રભુ, બહુ આનંદ આવશે. લખો. સહવાસમાં જે વસ્યા હોય, સ્નેહ સંબંધે મૂર્છા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? આશ્રય ભાવના, પોતાના આત્માની આશ્રય ભાવના ચૂકી બીજા ઉપર ડિપેન્ડ કરો, એ આશ્રય ભાવના. એકનો એક દીકરો હોય, સમય આવે, એની આયુષ્યની સ્થિતિ પૂરી થાય, બધું આધાર મધાર એના ઉપર હોય. પ્રભુ, એ બાપની સ્થિતિ શું હોય? દુઃખ તો હોય જ સંસારમાં, પણ પાછો દુઃખીનો પણ દુઃખ. અને એ તો વાત જવા દો, પણ સામાન્ય રીતે આખો જન્મારો આવી ચિંતામાં ને ચિંતામાં વર્ષોના વર્ષો જીવવાવાળા પણ ઘણા કુટુંબો તમને આ કાળમાં મળશે. કાંઈ નથી થયું, બધું સારું સુંદર ચાલે છે, પણ એક પ્રકારનો ભય એ સાથે લઈને જીવવાવાળા તમને ઘણા કુટુંબો મળશે. ભયથી જીવવાવાળા કે કાંઈ થઈ જશે તો. એક તો શંકાનો પણ નિવારણ આપણા જીવનમાં જ્ઞાને કરી શક્યું નથી. આ જ્ઞાન હજી ત્યાં સુધી પહોંચી શક્યો નથી. કેમ કે શંકા છે ને, એને તો ડાકણ કહી છે. ડાકણ સમજે એને? શંકા ડાકણ, મનસા ભૂત, એવું બધું આવે છે ને. તો આપણી શંકાનો કીડો પણ ભીતર એવું સળવડે છે કે શંકાથી પર થતા નથી. અને એ શંકાના કારણે જીવનમાં પણ નિશંકતાનો પ્રવેશ થતો નથી. અને એના કારણે અધ્યાત્મ જેવું ખીલે તેવું ખીલી શકતો નથી. આ મોટા ભાગના લોકોનો આ ભાવ છે, પ્રકાર છે. ભાવ નહીં પણ પ્રકાર છે એવો. અમારી પાસે તો ઘણા આવે ને તો કે ભય કેમ દૂર કરવો, ભયને દૂર કેમ કરવો? મેં કીધું ભયને સાથે રાખો તો દૂર થઈ જશે.
ભયને સાથે રાખો, મિત્ર કરી લો એને. લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજ હી, એવી તૈયારી કરો પ્રભુ પરમાત્માને ભીતર બેસાડવાની, આત્મશક્તિઓને જાગૃત કરવાની. નિશ્ચયથી મૃત્યુ છે એ મિત્રતા છે એની જોડે, કે તું આવવાનો જ છે, મને ખબર છે. ખરેખર જીવંત મિત્ર ક્યારે ન પણ આવે એવું બને. આપણે કઈ આવ્યા હોઈએ, મળ્યો હોય, સાથે ભણતા હતા, ભરતભાઈ સાથે જ ભણતા હતા, અને ભણ્યા પછી પણ સાથે સંગાત હતો ઘણો, પણ એ કહી ગયો હતો કે હું આવીશ જરૂર ભરતભાઈ, આવીશ હો ઘરે, આપણે મળશું જ, વાત કરશું. ઘણો સમય અત્યારે ફોન ઉપર મળ્યા છીએ, હવે તો બહુ મળવાનું મન થયું છે. એ કદાચ આવે પણ અને ન પણ આવે, પણ આ મૃત્યુ જેવો મિત્ર આવશે નક્કી. એ કોઈ દિવસ તમારાથી દગલબાજી નહીં કરે, એટલું સજ્જન મિત્ર છે. આના જેવી સજ્જનતા કોઈ મિત્રમાં મુશ્કેલ છે. આટલો સજ્જન મિત્ર, પાછું એને કેટલું બી કહીએ ખરાબ નથી લગાડવાનો. ઓલાને તો કહીએ તો ક્યાંક દુઃખ બી લાગે, કેમ કે ઓલાની સાથે સંબંધ સાચવવા પડે. જો કે ખરેખર તો એમ છે, જે સાચવવા પડે તેને સંબંધ કહેવામાં આવતા જ નથી. ન સાચવવા પડે એવો પુરુષ કોઈ તમારી સાથે હોય તો એનું નામ સંબંધ છે. સાચવવું પડે એને નહીં, એ તો સંબંધે નથી, સગોય નથી. સમજી લેજો તમે. તો આ તમારું સાચવવું પડે છે ને, તો નથી તમારો સગો ને નથી સંબંધી. એમ મિત્રતા કરી લ્યો એની જોડે, કે જાવું જ છે ભાઈ તારે એક દિવસ. તો આમ ડર વયો જાય. રજનીભાઈ કરીને હતા, આપણે સોનગઢનું તો કોઈ નથી. રજનીભાઈ, રજનીકાંતભાઈ, આપણે આવના કોના ભાઈ, ઓડિયનવાળાના શું નામ, જયવંતભાઈના ભાઈ. હા, એ એક વખત મને કહે કે ગાંગજીભાઈ, કૃપાળુદેવ પાસે એવી કોઈ ચર્યા છે, મને ભય બહુ લાગે છે. છેલ્લા હમણાં 3, 4, 5 મહિના 6 મહિના એટલો મને ભય લાગે છે. મેં કીધું ભાઈ કૃપાળુદેવે કીધું છે ભય લાગે ત્યારે શું કરવું, તો કે મને જલ્દી કહો. મેં કીધું કાલે સવારના તૈયાર રહેજો, હું ફરવા, આપણે જવાનું છે, ફરવા જશું. તો કે ફરવા જ જવું છે ને ખાલી. મેં કીધું હા, ત્યાં ભય કાઢવા માટે કૃપાળુદેવે કીધું છે આપણે જઈશું. તો કે હા, તો જરૂર કાલે. એમ કે જરૂર, બસ હું તૈયાર થઈને બેઠો હોઈશ, તમારી રાહ જોઈશ. 6 વાગે સવારના. મેં કીધું હા 6 વાગે. 6 વાગે પહોંચ્યો, બેલ વગાડી, નીચે ઉતર્યા. બાજુમાં જ છે, બહુ લાંબુ નથી ફરવાનું સ્થળ. એ 5-7 મિનિટમાં તો પહોંચી ગયા. મને કહે કે અહીંયા ક્યાં લઈ આવ્યા મને મારું તો દર વધી ગયો આમ, અને ખરેખર ધબકારા વધી ગયા હતા. હું ક્યાં લઈ ગયો તો એમને 90 ફીટના કોર્નર આગળ લઈ ગયો. મેં કીધું આ સ્થળ છે ભયને દૂર કરવાનો. હા બરોબર, અમે બરોબર લઈ ગયા હતા એમને. તમને શું લાગે કે ભૂલ હતી કાંઈક અમારી? ભરતભાઈ લઈ ગયા, અને ત્યાં આપણે સોનગઢ એટલે ઘાટકોપરમાં ગુરુદેવના મંદિરમાં પોતે ટ્રસ્ટી બી હતા અને સેક્રેટરી બી હતા. અને આમ બહુ સારું એકદમ, આમ સ્વભાવ બી એકદમ બહુ સરસ. જયવંતભાઈ કરતા સ્વભાવના બહુ સારા. પછી એક દિવસ પતી ગયું, એ દિવસે તો બેઠા અમે ત્યાં. હવે સવારનો ટાઈમ, અને તે દિવસે ખબર નહીં કોઈ રાતના મોડું આવ્યું હશે બિચારો જવાવાળો. એને તો ખબર નહોતી, પણ હવે કોઈક લઈ આવ્યું એને, એટલે એ હતો ત્યાં. તો હજી થોડું કંઈક ટાઢ વાતી હશે તો એ તપતો હતો. અમે સમજો ને શું કહીએ છીએ, અમારી વાત સમજાય છે ને રવિભાઈ? અમે શું કહીએ છીએ, ઓલો ટાઢ લાગી હશે ને પહેલાં, અને આવ્યો તો હશે કંઈક રાતના મોડો, તો ટાઢ લાગી હશે, તો એ હજી થોડો તાપણી લેતો હતો. એમ કેમ કહેવાય, આમ જ કહેવાય ને. અને પછી એને જે ખરેખર બેઠા તો આમ મારો હાથ પકડી લીધો, અને કાંગજીભાઈ તમે છો ને? મેં કીધું હા હું બેઠો છું, વાંધો નહીં, તમે પણ આંખ તમે નહીં ખોલતા. મેં કીધું ઓલો છે ને ટાઢથી થરથર ધ્રુજે છે, એટલે મેં કીધું આપણને જરાક ઉલટાનું તમને જરા ગભરાટ વધી જશે. મને ગભરાટ જ વધારવો હતો એનો. તો ખોલી એણે આંખ, મને કહે કે આ શું? મેં કીધું નહીં, હજી બિચારાનું થોડુંક છે કાંઈ, તો એને ટાઢ વાય છે, તો અત્યારે તપે છે. અને હકીકતમાં હતું શું, આપ સમજી ગયા હશો. હા,
ઘડિયાળ જોયા કરે ઘડી ઘડી. ભાઈ 6:15 થઈ ગયા. મેં કીધું 6 તો આવ્યા છીએ, 6:15. મેં કીધું હજી 15 મિનિટ બેસો એમ કહીને માંડ એને 7 વાગ્યા સુધી બેસાડ્યો. પછી ઘરે જઈને ફોન અને કે થોડુંક સારું લાગ્યું, એમ ડર થોડોક જતો રહ્યો. મેં કીધું આવતીકાલે બીજી વખત. આવતીકાલે કયો તો હજી તો કે ઉઠ્યા જ નથી. બેને જવાબ આપ્યો. પછી એક દિવસ રહીને વળી પાછા લઈ ગયા. એવી રીતે 2-4 દિવસ લઈ ગયા. સારું લાગ્યું પણ મન ડરી ગયું હતું. મન છે ને હાલું એ બદમાશ છે એક નંબરનો, એ ડરી ગયો હતો. મન ડરી ગયો હતો. પોતે જરાક આમ હિંમતમાં આવી ગયા હતા. પછી એમાં 8 દિવસ પછી એના બાબાને કંઈ ઠીક નહોતું ને અમેરિકા રહે છે, તો અમેરિકા જવાનું થયું. તો પછી કે ગાંગજીભાઈ હવે હું અમેરિકા જાઉં છું. પ્લેનમાં થશે તો કાંઈ નહીં ને? અરે ભગવાન, ડર એટલે કેવો ડર. મેં કીધું કાંઈ નહીં થાય ને. એ રસ્તામાં ચાલે ને ભરતભાઈ, તો એને એમ લાગે હમણાં જ મને ગાડી પાછળથી આવશે, ધક્કો મારશે, હું પડી જઈશ ને મરી જઈશ. આવા જ સતત વિચાર આવતા હતા. અને ગુરુદેવના ખાસ માણસો બધા આ ગુરુદેવ પાસે, કાનજી સ્વામી પાસે સતત, બીજે ક્યાંય જવાવાળા નહીં. હવે એને આવો દર પેસી ગયો તો બોલો. રસ્તામાં ચાલે તો પણ એક સાઈડ ઉપર ધીરે ધીરે ચાલે ને ગાડી હજી ક્યાંક હોય ત્યાં તો આમ જુએ, ઓ હજી લાંબી છે, પોતે જ બોલે હજી લાંબી છે. એટલું દર લાગી ગયું હતું એને. અને પછી થયું એવું, અમેરિકા તો ગયો, એ રજનીભાઈનું દેહ અમેરિકા તો ગયો, પણ ત્યાં આ ગભરાટમાં એટેક આવી ગયો. આ ડર એને એટેક સુધી પહોંચાડી દીધો. ડર, એટલો ડર લાગ્યો એને. અને એ એટેકમાં અમેરિકાની હોસ્પિટલમાં 8-10 દિવસ કંઈક રહ્યા અને દેહ છૂટી ગયો. એટલે આપણે તો છે ને બિલકુલ રોજ શમશાને જઈને વાત કરવી. અહીંયા બેસવું છે તારે, બોલ શું કરવું છે? અહીંયા આવશું, હું તને અહીંયા લઈ આવીશ. આને કહેવાનું હું તને અહીંયા લઈ આવીશ. હા, તૈયારી છે ને તારી? હું લઈ આવીશ તો મારે તો આવવું તો પડશે ને સાથે. હે, ડર લાગે છે. તમને લાગે છે? ભય લાગે છે મરણનો? મને તો લાગે છે. મને તો છે ભાઈ. મને એમ લાગશે કે આ બધું છોડીને જવાનું, આવું બધું સુંદર, હે, અહીંયા આટલાને હું સદબોધ આપું, ત્યાં હું કરીશ? હે, ડર તો લાગે છે. મૃત્યુની નામ સાંભળીએ તો ડર તો આપને લાગે છે? હું ફરી પૂછું છું. રવિભાઈ એક નીકળ્યા કે છે હા લાગે છે. જી મહારાજ કે છે લાગે છે. તમને કોઈને ડર નથી લાગતો? ધન્યવાદ છે પ્રભુ, આપને બધાને વંદન છે અમારા. કેમ કે જે મૃત્યુથી ડરતો નથી ને, એ આત્માથી જીવંત છે. સમજી લેજો, એ આત્માથી જીવંત છે. એને વિશ્વના કોઈ પદાર્થનો ડર નથી. લાખો વર્ષો તક જીવું, મૃત્યુ આ જ આવે, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. એને એના માટે કોઈ શાસ્ત્રની અવઢવ નથી. હવે જરૂરત નથી શાસ્ત્ર વાંચવાની, પડવાની, અભ્યાસ કરવાની, વ્રત કરવાની, તપ કરવાની, માળા લેવાની, પ્રવચન સાંભળવાની, શાસ્ત્ર તત્વનો અભ્યાસ, કાંઈ જરૂર નથી. એ બધાથી ફ્રી છે. જાઓ, જેને ડર નથી લાગતો મૃત્યુનો, એ અત્યારે જ અજર અમર અવિનાશી થઈ ગયો. આટલું જ સમજવાનું છે. શાસ્ત્રનો આખાનો સાર તો એક જ છે. કૃપાળુદેવ છેલ્લે એમ કીધું, ભાઈ મનસુખ, બાને સાચવજે. આટલો વિકલ્પ આવ્યો, પૂરો થઈ ગયો. નહીંતર એ વિકલ્પ લઈને જાત, હવે એ ન રહ્યો. ઘણા લોકો અમને પૂછે તો કે ત્યારે મામાજી પોતાના આત્મામાં આવવું જોઈએ. મેં કીધું પ્રભુ શાંતિ કરો બસ. તો કે નહીં તમે સમજાવો. મેં કીધું નહીં તમે શાંતિ કરો બસ, આટલું કીધું. ત્રીજા દિવસે એ ભાઈ મને ઘાટકોપર મંદિરમાં મળ્યા. તો કે ઉત્તર મને મળી ગયો સાહેબ. મેં કીધું એમાં જ તો હતું ઉત્તર. તમને સમજાણું છે? તમને ક્યારે એવું થયું છે? જે કૃપાળુ દેવે છેલ્લે આ શબ્દો બોલ્યા, મનસુખ, બાને સાચવજે, હું મારી સમાધિમાં લીન થાઉં છું. આટલો વિકલ્પ પણ જો એ રાખત ને, આવ્યો એનું તો તરત જ નિરાકરણ કરવું જોઈએ. જ્ઞાનીઓની આ રીત હોય છે. મોટી વાત છે. લોકો ન સમજે, જુદા અર્થ કરી લે, પોતાનું જ્ઞાન ચૂકે, અજ્ઞાનની પાયમાલીમાં વયા જાય અને જ્ઞાનીને ખોટા ચિત્રે. મોટું દુઃખ તો
તમે મને જવાબ આપ્યો નહીં. ડર લાગે છે મૃત્યુનો? મને તો લાગે છે, હજી ડર લાગે છે. સંપૂર્ણ તૈયારી નથી ત્યાં સુધી લાગે છે. આપ તૈયાર છો? વંદન છે પ્રભુ આપને બધાને, નમસ્કાર છે. કેમ કે તમે તમારા આત્માના સીમામાં છો. જેને ડર લાગે છે એ પોતાના સીમાથી બહાર છે. અને વાત એવી છે કે પોતાના પરિણામ સુધી જ ખરેખર દ્રવ્યની સીમા છે. આત્મદ્રવ્યની સીમા કેટલી છે? તમારી પર્યાય સુધીની જ સીમા છે. બસ પછી અસીમ સમજી લો તમે. અને એમાં કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી. આવું છે શાંતિભાઈ? કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? કૃપાળુદેવ આપણને પૂછે છે કે તેને કેમ રહે? આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. કૃપાળુદેવની વાત એટલે કે જ્ઞાનીઓની વાત, જ્યાં અજ્ઞાન હોય તેનો સ્વીકાર, અને જ્યાં અજ્ઞાનમાં પણ જ્ઞાન ઝળકતું દેખાય તો એનો પણ પાછો પ્રભાવ પોતા ઉપર જે પડ્યો છે એની પણ વાત કરી દે છે. પહેલા ખેદ બતાવે છે, ખેદ થયો છે પોતાને, તો એ અજ્ઞાનમાં જે કંઈ આવ્યું હોય, જ્ઞાનમાં અજ્ઞાનની વાત જ્ઞાનમાં આવી હોય એને પણ પ્રગટ કરે છે. અને પછી જે ખેદ પ્રવર્તે છે, પ્રવર્તતો હશે લોકોમાં, એનો પણ કહે છે આપણને સ્વીકાર કરવો, કેમ કે એને ફરી અજ્ઞાનની કોઠડીમાં બંધ નહીં કરવાનો. સ્વીકાર કરવો તો કે નહીં, ખેદ લાગે છે, ચોક્કસ લાગે છે. ત્યારે ખોટું બોલીને તો કે ના મને તો એવું કાંઈ લાગતું નથી એમ કરનાર વિશેષ મિથ્યાત્વના પોટલા બાંધે એ યોગ્ય નથી. ખ્યાલ આવે છે આ વાત? બહાર બતાવવા માટે તો કે હું મોટો છું તો હું અત્યારે કેમ કહું? તમને એક દાખલો આપો, સરસ દાખલો. તમે ઓળખતા બી હશો, રામજી માણેકચંદ સોનગઢના ટ્રસ્ટી હતા. રામજીભાઈ માણેકચંદ વકીલ હતા. આ માર્ગમાં ન આવ્યા હોત તો તે વખતે સૌરાષ્ટ્રને અલગ બધા હતા ને, તો એ પ્રમુખ થવાના હતા, પ્રેસિડેન્ટ થવાના હતા તે વખતે. એટલી એમની રાજકીય લડત હતી અને એટલી હતી. એનો દીકરો બીમાર પડ્યો, સુમન બીમાર પડ્યો. ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. ભાવનગર 2 દિવસ થયા, પોતે રહ્યા ત્યાં રામજી બાપા સોનગઢ છોડીને. 3જા દિવસે પાછા આવતા રહ્યા. ગુરુદેવે પહેલા જ આવતા પૂછ્યું કે કેમ છે સુમનને? તો કે સાહેબ હવે સુમન માટે તો ડૉક્ટરોએ કહી દીધું છે કે જે આયુષ્ય હશે તે. પછી હું બેસીને ત્યાં શું કરું? તમે સમજો જરા આ વાત. પછી શું કીધું? એમણે શું કીધું કે ડૉક્ટરે હાથ ઉપાડી લીધા છે, પછી હું બેસીને ત્યાં શું કરું? મારું આવું સુંદર આખ્યાન, તમારી વાણી, તમારી મુદ્રા, આ સોનગઢના ભગવાનના દર્શન 2 દિવસ ખોયા, 3જો દિવસ હવે મારે ખોવાની તૈયારી નહોતી. આ રામજી બાપાના વચન. રામજી માણેકચંદ દોશી જે ગુરુદેવની નજીક તો રહ્યા, પણ સૌથી પહેલા ગુરુદેવને સાંભળ્યા પછી જો બધું જ ખરેખર શરણે મૂકી દીધું હોય એવો પુરુષ. હા, તત્વાર્થ સૂત્ર જે છે ને એનું આખી ટીકા એમણે રચી છે. અને મુખ્ય માણસ, ગુરુદેવના ખાસ જમણા હાથ સમા. જે કંઈ પણ મુંજારો ગુરુદેવને હોય ને તો એમની પાસે એનું સમાધાન. આપ તો જોયા નહીં હોય ને, એમને જોયા ન. એ કેટલી હિંમત કરી એમણે. તો કે રામજીભાઈ તમને સગાવાલાએ જવા દીધા? તો કે મારે સગા ન વાલા બીજું શું છે? બસ મેં કીધું હું જાઉં છું. હવે કંઈ છોકરા પાસે બેસીને પણ હવે તો કંઈ છે ને, કારણ કે ડૉક્ટરોએ જે હાથ ઊંચા કરી લીધા તો પછી હવે હું બેસીને શું કરું? નકામો મારો અહીંયા સ્વાધ્યાય ખોવું ને આવું બધું. અને આ સોનગઢ મંદિરોને ને બધાને ખોઈને હું ત્યાં ક્યાં બેસું? આ પ્રસંગ બનેલો છે, બહુ વર્ષ નથી થયા એને, 25 વર્ષ જ થયા હશે.
બહુ વર્ષ નથી થયા. આ રામજી બાપાની વાત કરું છું. અને જ્યારે તત્વાર્થ સૂત્રનો કૃપાળુ આપણે ગુરુદેવે એમને કીધું કે આપ જ કરશો, ત્યારે 2 વખત 3 વખત તો ગુરુદેવને પછી ના તો ન કહી શકે, પણ આમ હાથ જોડ્યા તો કે ગુરુદેવે કીધું કે હાથ જોડો, ભલે કરવું તો તમારે જ પડશે. તે દિવસે ગુરુદેવની સામે સફેદ વસ્તુ ખાવાની નહીં એવી બધી એમણે બાધા લઈ લીધી કે જ્યાં સુધી તત્વાર્થ સૂત્રનું ટીકા પૂરી નહીં થાય હું સફેદ વસ્તુ કોઈ લઈશ નહીં ખાવામાં. એટલે સાકર પહેલી, મીઠું બીજું, અને પછી એને આશરે જે કંઈ ચોખા કે બે તે જે કંઈ દૂધ કે જે આવતું હોય તે બધું. જિંદગીભર સાકર નહીં અને નમક નહીં. એ વ્રત લઈને બેસી ગયા એક રૂમમાં. બસ ખાલી ગુરુદેવનું પ્રવચન સમયે આવે, બાકી એમનું રૂમ ભલો અને પોતાની લખવા લો. એટલા રેફરન્સ આપ્યા છે. આમ પુસ્તકોનો પથારો પડ્યો હોય અને મોટી ઉંમર પણ બિલકુલ થાકનું નામ નિશાન નહીં. વળી ગુરુદેવને દયા આવે એટલે વળી કે જરાક જોજો, જરાક તપાસ કરાવજો, જોજો જરાક કેમ છે તબિયત બબિયત. તો કે ના ગુરુદેવ આજે હું સવારના જઈ આવ્યો એમ કે બધા સભામાં. પણ ગુરુદેવને તો બહુ લાડલા ને, ગુરુદેવના બહુ લાડલા હો. હા. એક બીજો પ્રસંગ કહીએ વવાણિયાનો. આપને તો ખ્યાલ છે, કહ્યું છે ઘણી વખત. અમૃતલાલભાઈ, ગામ ગોધરા એટલે અહીંયાનો ગોધરા નહીં, આપણે દક્ષિણ ગુજરાત, દાહોદ ગોધરા. એ અમૃતભાઈ વવાણિયા જ રહેવાનો. અને વવાણિયામાં 2 પ્રવચન, સવારના 1 કલાક ને સાંજના 1 કલાક નિયમિત. અને વચનામૃત સિવાય બીજું કાંઈ જ નહીં. એક દિવસ એવું થયું કે એમના નામે તાર આવી. તો પ્રવચન ચાલુ હતું એટલે ઓલો પોસ્ટવાળો તો દીટ આપીને વયો ગયો, પણ આશ્રમનો માણસ ત્યાં મૂકી ગયો અને ખાલી એટલું કીધું જરૂરનું છે, બસ આમ કાનમાં કીધું. એટલે ખોલ્યું, સત્સંગ ચાલુ હતું, ખોલ્યું, વાંચીને બંધ કરી દીધું. પ્રવચન ચાલુ, એટલે સ્વાધ્યાય ચાલુ રાખ્યો. હજી તો 15 જ મિનિટ થઈ હતી. એટલે સ્વાધ્યાય એમનું ચાલે 1.5-2 કલાક. એટલે પૂરું થયું 1.5-2 કલાકે. એટલે પછી ઊભા થયા અને એક ભાઈ સામે હતા, મને નામ તો અત્યારે યાદ નથી, પણ એ ભાઈને કીધું કે ગોધરા જવું પડશે. તો કે કેમ ભાઈ, તારમાં કંઈ ખબર? તો કે ખાસ તો કાંઈ નથી, દીકરાએ સંસારથી રજા લીધી જગતમાંથી, એટલે જવું પડશે. એકદમ સ્વસ્થતાએ જોનાર ચકિત થઈ ગયા. અને યંગ 23 વર્ષની ઉંમર, 24ની, સૌથી નાનો. એમ તક થઈ ગયા એકદમ. તો કે આટલી શાંતિ. પણ પ્રભુ જેને ધણી આવો મળ્યો હોય, શાંતિ ન હોય પ્રભુ. આ સાચી બનેલી ઘટના. શાંતિભાઈ જુઓ કેવો પ્રભાવ છે, જ્ઞાનીઓનો પ્રભાવ કેવો છે જુઓ. બસ એકદમ શાંતિથી. તો કે કંઈ સગવડ બગડ કરશું બધી? તો કે ના, કાંઈ જરૂર નથી, હું બસમાં વયો જઈશ. આપ નહીં માનો, ગાડીની પણ ના પાડી દીધી. એ માણસ બસમાં ગયો રાજકોટ, અને રાજકોટથી પછી ગોધરા. શું એમની, આપણને એમ લાગે કે આવા કૃપાળુદેવના સમયમાં તો ભલે, પણ કૃપાળુદેવ ગયા પછી પણ આવા સંતોની ક્યાંય પણ ખામી નથી થવાની. કેમ કે આ પરંપરા ચાલશે. પરમ કૃપાળુદેવની પરંપરા ચાલશે, ગુરુદેવની પણ પરંપરા ચાલશે. પ્રભુ આ એક સતમાર્ગ છે. એની જ્યોત છે ને, એક વખત જે પ્રગટ થાય છે ને, પછી તે બુઝાતી નથી. બસ એ વધતી જાય છે દિવસા દિવસે. તો જ સત છે, અન્યથા તે સત હોઈ શકે નહીં. આપણી વાત ચાલે છે. એક મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. અહીંયા કહે છે વિચારવાન પુરુષો એટલે જ્ઞાનીના પગલે ચાલનારા. વિચારવાન પુરુષો એટલે જ્ઞાનીના પગલે ચાલનારા.
જ્ઞાનીઓની પ્રત્યેક વાતનો પોતાના અંતરમાં સ્વીકાર કરનારા એવા વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. અને ખેદ છે એટલે આમાં લખ્યું છે માણેકચંદભાઈને, એટલે એમને ખેદ લાગશે એમ કરીને વાત કરી છે, પ્રાપ્ત થાય છે. અને યથાર્થ વિચારવાન પુરુષોને શું હોય છે એ વાત કરે છે, બંને વાત મૂકે છે કૃપાળુદેવ. એક તો જે ખરેખર વિચારવાન નથી, એટલે અહીંયા કૃપાળુદેવે જ્ઞાની કે અભ્યાસી એવો શબ્દ ન મૂકતા વિચારવાન મૂક્યો. જ્ઞાનીઓની આ એક રીત હોય છે. વિચારવાન પુરુષો એટલે સમજણવાળા પુરુષો કે જેને શાસ્ત્રની ખબર છે, અભ્યાસ છે, એનો અર્થઘટન ખબર છે, એના પરિણામ પણ ખબર છે, શું ફળ આવશે એ પણ ખબર છે. એ વિચારવાન જીવ. એટલે તો કૃપાળુદેવે કર વિચાર તો, એટલે વિચાર ઉપર આપણનું બહુ આધાર રાખવાનો આપણને બધાને, કેમ કે વિચારોથી જ કેટલું કાર્ય તો તમારું બહાર આના પતી જશે. અભ્યાસની સત્યતા એક વખત સામે આવશે તો એને અહીં વિચારવાન કીધો છે. સત્યતા સામે આવવી જોઈએ તો એને વિચારવાન કીધો છે. વિચારવાન એટલે બિલકુલ જ્ઞાની આત્માની નજીકનો. હવે જો ખરેખર કોઈ જ્ઞાની થવાનો હોય તો એ વિચારવાનને જ અહીંયા નંબર આપવામાં આવે કે આ વિચારવાન પુરુષ છે. ખ્યાલ આવ્યો? એટલે વિચાર કરવું સારાએ દિવસ દરમિયાન અધ્યાત્મનો છેડો મૂકવો નહીં, ત્યારે આ ભેદ અભેદની વાત બહાર આવશે. અને અહીંયાથી એક વખત જો સમજણમાં બહાર આવે તો પછી એ વિચારવાન જીવ હોય છે, એને બહુ ખેદ હોતો નથી, બહુ એને હસી પણ હોતી નથી. ગંભીર વિષય જેમ હોય એમ ગંભીર પરિણામની અંદર પણ પોતે પ્રવર્તતો જોવામાં આવે છે. તો એ યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે, એને વૈરાગ્ય વિશેષ હોય છે. અને ઓલાને શું કીધું પહેલા? તો કે ખેદ વિશેષ હોય છે. સંસારનું અસરણપણું એને ખ્યાલમાં હોય છે કે ભાઈ આ તો અસરણ રૂપ છે, સંસાર કંઈ સરળ રૂપ તો થઈ શક્યો નથી. તીર્થંકર જેવાઓએ પણ પોતાના પુરુષોને જ્યાં વિદાય આપી હોય, પુત્રોને વિદાય આપી હોય, પત્નીઓને વિદાય આપી હોય, હું કઈ ભાજીનો મૂળો છું ભાઈ. ચક્રવર્તીએ પણ પોતાના પુત્રોને યુદ્ધની અંદર હારતા જોયા હોય અને એમને પણ અગ્નિદાહ આપ્યો હોય. પ્રભુ હજી એનાથી બીજું શું પણ છે? કેટલી સુંદર વાત છે કે આ તો એક ઘટના છે, એનો સ્વીકાર હોવો જોઈએ. આ ઘટના છે એનો તો સ્વીકાર હોવો જોઈએ, બધા માટે છે. એવું નથી આમાં કોઈ તીર્થંકર કે જ્ઞાનીઓ બચી શકે અને તું ન બચી શકે, એવું છે જ ક્યાં પ્રભુ? આમાં તો એ કહે છે તો કે સંસારનું અસરણપણું. સંસાર શરણરૂપ હોત તો મુનિઓ અરિહંત શરણના બદલે સંસાર શરણમની પાઠ લેત ને. બોલો આવે છે ને ત્રીજો પાઠ, પવજ્જામી અરિહંત શરણમ પવજ્જામી, સિદ્ધ શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નતો ધરણમ શરણમ પવજ્જામી. એના બદલામાં સંસાર મૂકી દીધું હોત. એમ તો મૂક્યું નથી. છે ને બહુ ચોખ્ખું એકદમ. સંસારનું અસરણપણું સાથે અનિત્યપણું, સાથે અસારપણું વિશેષ દ્રઢ થાય છે. કોને? વૈરાગ્યવાન પુરુષને. એક તો દ્રઢતા છે ભીતર, પણ ફરી પાછી એવી દ્રઢતા થાય છે કે નહીં, વાસ્તવિક છે આ તો, આમાં કોઈ આશ્ચર્યજનક ઘટના ઘટે એવું તો છે નહીં. આવે છે ને ભાઈ મહાભારતમાં આવે છે, કોકને મોકલાવે છે. હવે મને અત્યારે તો બહુ કથા યાદ નથી, વિષય બહુ ઓછો છે કથાનો, પણ કહે છે કે જેના ઘરે મૃત્યુ ન થયું હોય એનું પેરણ લાવતો, જેનું ઘર મૃત્યુ વિનાનું હોય એનું પેરણ તું લઈ આવ, એટલે કપડું લઈ આવ, મળે. આવે છે મહાભારતમાં છે કથા, પ્રસંગ છે. માટે એનાથી કૃપાળુદેવ લખે છે કે અસારપણું વિશેષ દ્રઢ થાય છે. ઉલટાનું સંસાર અસાર છે એ પાકું થાય છે, દ્રઢ થાય છે.
વિચારવાન પુરુષોને તો તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવ ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. એનાથી શું થાય? વિચારવાન પુરુષ આવું જો વિચાર કરે તો કર્મબંધનને પામે. માટે વિચારવાન પુરુષો સારી રીતે વિચારે છે. કઈ રીતે વિચારે છે? તો કે સંસાર તો અસરણ છે ભાઈ, અનિત્ય છે, અસાર છે. એને કોઈ દિવસ આ વાતની વિચારણા કરવી પડતી નથી. પહેલેથી બધું નક્કી જ હોય છે કે જવાનું તો છે જ. આપ પણ જવાની બધા તૈયારી કરશો તો દર ઓછું લાગશે. જવું જ છે, રોજ રોજ મૃત્યુને યાદ કરવાનું. જવું છે. કોઈ ઘરવાળા પૂછે ક્યાં જવું છે? તો કે જવું છે. હસીને જવું છે. થઈ શકે કરજો. અને એકદમ હસીને તો કે કોણ શું ગાંઠ પડાવી છે? તો કે ના જવું છે એમ કહેવાનું. જવું છે. ડર નીકળી જશે, અને એક વખત ડર નીકળી ગયો મૃત્યુ સુધરી જશે. અને મૃત્યુ સુધરી જશે, બીજો ભવ સુધરી જશે. તે એટલે સુધરી જશે કે અત્યારે તમે તેની માંગણી કરો છો કે મને મુક્તિ જોઈએ છે ને મોક્ષ જોઈએ છે, એ તમારા સામે આવીને ઊભો રહેશે. મોક્ષ બોલીએ પરમ કૃપાળુ દેવનો જય હો. જે હમણાં જોઈએ છે તે થોડુંક મોડું આવે એમાં કઈ વાંધો આવે એવો નથી, પણ આ પદ્ધતિએ આવશે નક્કી. તમારે ત્યાં તેણા આવશે. ઓલા યમરાજા નહીં હોય, યમરાજા નહીં હોય, યમ હશે. યમ એટલે સમજો, યમ નિયમ એટલે યમ એટલે સત્ય ઘટના, નિયમથી યમ એટલે નિશ્ચય. એ તમારી બાજુમાં ઊભો હશે. યમ એટલે નિયમ, સત્ય, નિશ્ચિત. હા, જોઈએ છે ને બધાને? બરોબર છે ને? સમાધિ મરણ તો જોઈએ છે. આ રીતે આવી જશે. લ્યો બસ. વિનણું હે શું? અમારા ગામમાં હતા ખીસી વેરાણી અમારા ગામમાં. એકલો માણસ, લગ્ન નહોતા કર્યા, એકલું રહેવાનો. આજે એને એક ડીંગલાની જરૂર હોય તો ડીંગલાનું કામ કરીને આવે. ઘરમાં કોઈ પૈસો રાખવાનું નહીં. અપરિગ્રહી, સંપૂર્ણ અપરિગ્રહી. એક જ લુગડું હોય પહેરવા માટે ને એક દોરી એ સૂકતું હોય. કોઈ તમારા મારા જેવું આપી જાય તો કે ભગવાન લઈ જાઓ, મને જરૂર નથી. એમ ન કે મારે બેનું નિયમ છે, અને લીધો બી નહોતો, પણ છતાં એક ખીલીએ અને એક શરીરે. અને એક ડીંગલો જોઈતો હોય તો ડીંગલાનું કામ કરીને આવે. અને કામ કેવું કરે? નલિયા છે ને, નલિયા, કચ્છમાં તમારે નલિયાવાળા ઘર હોય ને, એની સંચાર કરે એટલે એને ચોખ્ખા કરે, સાફ કરે પલટી મારીને. અને એક ડીંગલો પતી ગયો, વાત પૂરી થઈ. હવે કોઈ આવે તો કે બાપા જરાક ગમે, હાણે સવારે, હવે આવતીકાલે, હમણાં નહીં, બસ પતી ગયું. મને જોઈતું હતું એટલું મળી ગયું. ખીસી વેરાણી મારા ઘરની સામે. હું એમના ખોળામાં રમ્યો છું. એમના ખોળામાં બહુ લાડલો હતો એમનો. પોતાની પાસે તો ઘરે ચોકલેટ બી ન હોય. પછી મારી મા જઈને આપી આવે તો કે છોકરો અચીંદો તો જરાક દીજા. તો કે એડો એ મૂકે કરણું ખપતો તો જે હા કરણું ખપતો બાપા એ તે અચીંદો છોકરો તો. એટલે હું જાઉં તો મને ચોકલેટ મળે, પણ એ મળે મારી જ, એમની નહીં. ખૂબ રમ્યો છું એમના ખોળામાં. લાડલો હતો, સામસામે ઘર હતા બિલકુલ. આપણે ઘરે ચાલ્યા હોઈએ તો જ્યાં ભોજનશાળા હતી ને, એ ઘર એમનું. ઘરે કોણ આવ્યું છે? દેવપુર. અમારા ઘરની ડેલીની સામે બિલકુલ જે ઘર નથી, અરે ભગવાન, હા, જે બિલકુલ ડેલીની સામે જેમ દરવાજો અમારો ખુલે ને એમ બાપાની પછીત આવે. બરોબર એમ. એ પછીત એટલે એટલા માટે પછીત મૂકી છે કે આ પછીત ન કરી શકાય એમ. એટલે કોઈ દિશાના કારણે ન કરી શકાય એટલે એમને સાઈડમાં દરવાજો ખોલ્યો હતો. પણ બિલકુલ પછીત એકદમ. અહીંયાથી નીકળવું એટલે ત્યાં એમના ઘરે પહોંચવું, સ્કૂલેથી આવવું એટલે. હવે થયું કેવું? દિવસ આવી ગયો નજીક. એકલો માણસ, બિલકુલ દિવસ નજીક.
અને બીજી રીધિ સિદ્ધિઓ ઘણી પ્રગતિ હતી. મારે અત્યારે નથી કેવી વળી એક સમય આવશે તો રીધિ સિદ્ધિઓ ઘણી પ્રગતિ હતી એમને. અને એ એવા પ્રકારની રીધિ સિદ્ધિ હતી કે એમને કાંઈ ખબર જ નહોતી કે મને રીધિ સિદ્ધિઓ છે. એટલા નિર્લેપ 40 કિલોમીટર લાંબો કોઈ માણસ એમને મળવા માટે આવતું હોય, આમ દવા આપતા હતા. દવા આપે પણ પોતાની પાસે નહીં, એના ઘરમાં જે કાંઈ હોય ને ઝાડપાલો, તો એ કહી દેતા હતા કે તારા ઘરની જમણી બાજુ એક નાનું આટલું છોડ છે, એને રસકીને કરીને પી જાય, અહીંયા સુધી ધક્કો હું કામ ખાધો. એટલે એટલી એમની રીધિ સિદ્ધિઓ પણ હતી. હવે થયું એવું, એક દિવસ જવાનો પ્રસંગ આવી ગયો ભરતભાઈ. રાતના આમ તો દરવાજો બંધ કરવાનો તો કોઈ સવાલ જ નહોતો. દરવાજો તો બંધ કરે નહીં, ઘરમાં હોય નહીં, પાઈ એક ચોર લૂંટારા આવે તો લે શું? કાંઈ નહીં. અને રોટલા આવે, રોટલા કોઈક પહોંચાડે એકાદ રોટલે તો બી ખાય નહીં, હાથે કરીને ખાવાના છેલ્લે સુધી. 4 દિવસ પહેલાં જરાક એમણે ચેષ્ટા કરી કે જ્યાં જ્યાં એમને જવું આવવું થતું હતું તો બધાની પાસે જઈને મિચ્છામી દુક્કડમ લઈ આવ્યા. મિચ્છામી દુક્કડમ તો જે બાપા હેવર કરો મિચ્છામી દુક્કડમ કે આના વાર, એટલે બીજાને એમ લાગ્યું ખસી ગઈ છે હવે, કારણ કે હજી તો પર્યુષણ હમણાં જ ગયા છે ને પાછા 2 મહિનામાં બહાર નીકળે છે ને મિચ્છામી દુક્કડમ કરે છે. એટલે લોકોને એમ લાગ્યું ગામના, પણ ખરેખર તો એ મિચ્છામી દુક્કડમ લેવા જ ગયા. સૂતા પછી એક દિવસ પથારીમાં ઘીની બત્તી કરીને સૂતા, ઘીની બત્તી કરીને સૂતા. સવારના 8 થયા, 9 થયા, 6 વાગે ઉઠવાવાળો માણસ. કોકને ખ્યાલ આવ્યો હતો કે બાપા ઉઠ્યા નહીં, હજી ઉઠ્યા નથી બાપા. દરવાજો ખોલ્યો તો ખુલ્લું હતું દરવાજો એકદમ. સૂતાતા આરામ થયો ને ઓલી બત્તી તો ઓલવાઈ ગઈ હતી, ઘીનો દીવો તો ઓલવાઈ ગયો હતો, પણ વાટ બળેલી જરા દેખાતી હતી. પછી કોણ પૂરે દીવામાં? એટલે બધાને બોલાવી કરીને કીધું કે હા, બધી હમણાં 2-4 દિવસથી એમની ચેષ્ટા એવી જ હતી. હા, ગયા શાંતિથી, બસ કાંઈ જ નહીં. રીધિ સિદ્ધિઓની વાત ક્યારેક કરશું પ્રભુ, આમ જ અહીંયા સભામાં નહીં, ક્યારેક કરશું, બેઠા બેઠા વાત કરશું. અમારા જીવનમાં બી એમના માટેનો પ્રસંગ છે, બહુ આનંદદાયક છે. અને કાંઈ ભણેલા તો કાંઈ જ નહીં, બસ કાંઈ જ ભણેલા નહીં, 2 ચોપડી નિશાળમાં એ પણ માંડ. કારણ કે બાપા વહેલા ગુજરી ગયા, મા એનાથી પહેલાં ગુજરી ગયા, ભાઈ કોઈ હતો નહીં, બેન કોઈ હતી નહીં. જો કુદરતે પણ કેવું એમને બધું સહચારીપણું આપી દીધું, કાંઈ જ નહીં, એ એકલો માણસ પોતે. આખો ઇતિહાસ છે, કચ્છ આખું જાણે છે, કંઠી આખી તમારી જાણે છે હિસી બાપાને. કારણ કે એ બેઠે બેઠે અહીંયા તમને દવાઓ બતાવી દે, અને તમારો બાળક જે છે કેટલી તમારે સંભાળ રાખવાની. જવાનું હોય તો એમ ન કે જશે નહીં, મહેમાન આવ્યો છે હો તમારા ઘરે, ખ્યાલ રાખજો, એવી બધી વાતો કરે, અલગ મલકની બધી. ખબર પડી જાય એમને બધી જ. કાંઈ ભણેલા નહીં, 2 ચોપડી, પણ એક જ વસ્તુ, બિલકુલ કોઈ જાતનો ડર નહીં, બિલકુલ બીક નહીં, ડર નહીં. ડર ઉપર વિજય મેળવી લીધો તો આપણને પણ એમ જ કરવું પડશે. ભયથી ખરેખર બહુ દૂર જવું પડશે તો ધર્મની વાત સમજાશે. લોકો શાસ્ત્રોથી ધર્મની વાત પહોંચવાની વાત કરે, આ પુરુષ કહે છે કે ભયને કાઢો તો પહોંચાશે. સાચું શું છે આપ વિચાર કરજો, પ્રયોગ કરજો તો ખ્યાલ આવશે. લોકો કે આ વાંચો, આનો અભ્યાસ કરો, આનો અભ્યાસ કરો, આનો અભ્યાસ કરો. કૃપાળુદેવ પાસે એક જ વાત છે, ભયથી દૂર તો આવા ગુણ પ્રગટ છે. સંસારનું અસારપણું જણાશે, સંસારનું અનિત્યપણું જણાશે, અને સંસાર છે ને અસરણરૂપ લાગશે. જો તો કેવી વાત છે. હા, ચાલો સમય થઈ ગયો આપણી પાસે, હવે કાંઈ નથી ને. ઓમ શાંતિ. ચાલો.